ગુડ મોર્નિંગ વન્સ અગેન. નેક્સ્ટ ટાઈમ. અ, મારી કંપનીનું નામ બ્રહ્માઈ કન્સલ્ટન્સી છે. હું ગુજરાતીમાં લઈશ ફોર ધ ન્યૂ મેમ્બર્સ એન્ડ વિઝિટર્સ કે જમીન માટે મારી શું શું સર્વિસીસ છે. લેન્ડ અને કન્સલ્ટન્ટ. આજે એક સિમ્પલ ભાષામાં હું ઓલવેઝ મારા પ્રેઝન્ટેશનમાં કહું છું, આજે બી કહીશ કે તમે ગુજરાતના કોઈ બી ખૂણાના, કોઈ બી ગામના, કોઈ બી તાલુકા જિલ્લાના 1951થી ખેડૂત હો, તો તમે ગુજરાતની અંદર કોઈ પણ ખૂણામાં, કોઈ પણ ગામમાં એઝ અ ખેતીની જમીન ખેડૂત તરીકે લઈ શકો છો. અધરવાઇઝ તમારે જમીન લેવી હોય, તમે ખેડૂત નથી, તો તમે જગ્યાને એને કરાવી શકો છો. એને કરવાના બે પર્પઝ હોય છે. પહેલો પર્પઝ કે ફોર ધ તમે ઓનર બનવા માંગો છો, અરજદાર બનવા માંગો છો, તમે ખેડૂત નથી, તો તમે જગ્યા એને કરાવી શકો છો. અધરવાઇઝ તમારે કોઈપણ જગ્યા ઉપર કોઈપણ જાતનું કન્સ્ટ્રક્શન છે, એમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ આવી ગયું, ગોડાઉન આવી ગયું, ઇવન પ્રોડક્શન કોઈપણ જાતનું આવી ગયું, કે તમારે કશું પણ કામ, ઇવન તમારે સોલર પેનલનું બી વર્ક કરવું હોય, ખેતી સિવાય તમારે કોઈપણ પર્પઝથી તમારે જમીનનો ઉપયોગ કરવો હોય, તો એને કરાવવા માટે કમ્પલસરી છે. એને એટલે ખેતી લાયક જમીનને બિન ખેતી લાયકમાં કન્વર્ટ કરવાનું. લેન્ડ અને કન્સલ્ટન્ટની કેમ જરૂર છે? તમે સપોઝ પહેલાં સાંભળ્યું હશે કે ભાઈ અમે તો જગ્યા જે તે સમયે મારા બાપ દાદાએ લઈ લીધી, હવે જે એને કરાવવા જઈએ છીએ તો પ્રીમિયમ આવે છે કે બીજા કોઈનો કબજો છે કે એના ડિફરન્ટ ટાઈપના કોઈ પણ રેવન્યુના કેસીસ ચાલી રહ્યા છે. તો એવા કોઈ પ્રશ્ન ના થાય એના માટે તમારે જમીન લેતા પહેલાં આજે એને આપણે જે કહીએ 7/12, જેની અંદર ડિટેલ્સ હોય છે, જેનો અલગ અલગ જાતની નોંધ હોય છે, કે જેમાં કોઈ પણ કેસ ચાલે કે નહીં ચાલે. જૂની 7/12 ખાસ, આજે બધા નવી 7/12 જોઈ લે કે ઉપર જૂની શરતની લખેલી છે અને પછી જગ્યા લઈ લે, પછી એને કરાવવા મૂકો તો એમાં પ્રીમિયમ આવે. ધર્મેશભાઈને આ ખ્યાલ હશે, ગૌરવભાઈને બી ખ્યાલ હશે, હમણાં એ બી એક્સપર્ટ થઈ ગયા છે, એટલે એ વસ્તુ એમાં આવે. સો આવો કોઈ પ્રશ્ન તમારે ઇન બિટવીન ફ્યુચરમાં ઊભો ના થાય કે કાલ ઉઠીને તમે લીધું છે, ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તમે હો ના હોય, તમારા ફેમિલીના મેમ્બરને કોઈને તકલીફ ના થાય એના માટે. સો અમે એમાં શું કરીએ છીએ, અમે પહેલાં 1951થી એનો તમામ રેકોર્ડ ચેક કરીએ છીએ, જૂની બધી 7/12, જૂના બધા ફેરફાર. એ કર્યા પછી એ જગ્યાની અંદર કોઈ કેસ ચાલે છે કે નહીં, કેવા કેસ ચાલે છે, શું છે, એનો નિકાલ થયો છે કે નથી, એની એન્ટ્રી પડી છે કે નથી, એમાં કોઈ તારણ કે બોજ હોય. તમે જોતા હોય ને કે સરકારી મંડીમાં 25,000નો બોજો હોય, નીચે 7/12માં બોજાના બીજાના હકમાં લખ્યું હોય. સો એવા ડિફરન્ટ ટાઈપના કોઈ પણ પ્રશ્ન ઊભા ના થાય એના માટે લઈને એને કન્સલ્ટન્ટ. ટાઇટલ ક્લિયરન્સ છાપામાં તમે જોતા હશો ને કે આ ગામને આ તાલુકા જિલ્લાના સર્વે નંબરની આ વેચાણ અરજદારે અમને આપ્યું છે. અગર કોઈને કોઈ પણ પ્રશ્ન હોય કે કેસ હોય તો તમે અહીંયા 15 દિવસમાં કે 20 દિવસમાં અહીંયા મુલાકાત કરવાની. સો એ એટલા માટે એડ આપવાની કે કોઈનો બોજો છે, કોઈનો હક છે, કોઈ કબજો લીધો છે, કે કોઈ બાનાખત કર્યું હોય. રજિસ્ટર બાનાખત હોય તો તમને દેખાઈ આવે, નોટરી રૂબરૂ બાનાખત હોય તો તમને ખ્યાલ ના આવે. સો એના માટે આપણે એડ આપતા જ પેપરમાં આવતી હોય છે. નવીમાંથી જૂની સરકારના પરિપત્રક મુજબ કે હવે જૂની જે ગ્રામ્ય વિસ્તાર આવે છે એની અંદર પ્રીમિયમ નથી આવતું, પણ શહેરી વિસ્તારની અંદર પ્રીમિયમ આવે, જેમાં ઉડા કોર્પોરેશન લાગુ પડે છે, જેમાં રેસિડેન્શિયલ ઝોન, જેની અંદર ગ્રામ્ય છોડીને કોઈ પણ ઝોન લાગુ પડે એની અંદર તમારે પ્રીમિયમ સરકારને 20% ખેતીનું અને 30% બિનખેતીમાં આપવાનું હોય છે. ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ, જેમ મેં કીધું, તમારે કોઈ પણ જગ્યા ખેડૂત માટે લેવી હોય તો તમારે ખેડૂત ખાતેદારનું સર્ટિફિકેટ જરૂરી છે. ઘણાને એવો પ્રશ્ન થશે કે પરિપત્રક પણ તો સરકારે એવું કીધું છે કે 80 ખેડૂત હોય તો જોવાનું, પણ એ ખાલી બિનખેતી માટે છે. તમે જગ્યા એને કરવા જાઓ તો 1980થી ખેડૂત છે ને એ ખાલી બિનખેતી કરવા માટે છે. એને તમે આજે સપોઝ 80 પછી વારસાઈમાં કે વેચાણ થયા તો તમે ખેડૂત સાબિત થતા નથી. ખેતીની જમીન માટે તમારે 1951થી ખેડૂત હોવું કમ્પલસરી છે. ઓલ ટાઈપ ઓફ 7/12 એન્ટ્રી, કે વારસાઈ કરાવી છે, મરણ થઈ ગયું છે, વારસાઈ કરાવી છે, હયાતી હકમાં તમે હયાત હોય તમારા વારસોનું નામ નાખવું છે, પ્લસ કોઈ પણ હુકમની એન્ટ્રી પાડવાની બાકી હોય, તારણ મુક્તિ, બોજા મુક્તિ, કે ઇવન પ્રોપર્ટી કાર્ડ બનાવો તો પ્રોપર્ટી કાર્ડની એન્ટ્રી, ઓલ ટાઈપ ઓફ 7/12 એન્ટ્રી એમાં આપણે કરીએ છીએ. જમીનની અંદર ડીલિંગ કરી છે. જમીનની અંદર ડીલિંગ એટલે તમે હવે એવું વિચારતા હોય કે ભાઈ 10-15 લાખમાં જગ્યા જોઈએ છે તો પોસિબલ નથી, બરાબર છે. એટલે એટલીસ્ટ 20-25 લાખનું બજેટ પકડો તો થાય. હા, પછી બજેટ ઓછું હોય તો 4 જણ ભેગા થઈને લેવું હોય તો બી અમે કરીએ છીએ. હું ધર્મેશભાઈ જોડે જ કરીએ છીએ. સો તમે જાણ કરી શકો છો. ડિફરન્ટ ટાઈપ ઓફ રેવન્યુ કેસીસ, એસએસઆરડી કેસીસ, પ્રાંત કેસીસ, મામલતદાર કેસીસ. જગ્યાનું વેચાણ થઈ ગયું, 135ની નોટિસ નીકળી ગઈ અને એના પછી અરજદાર એવું કહે કે ભાઈ મને પૈસા નહીં મળ્યા, કે આ બાકી છે, તે બાકી છે. આપણે જોતા આરટીએસ અપીલ છે, તકરારી કેસ છે, એ બધામાં આપણે ડીલ્સ કરીએ છીએ. 2016થી સરકારે ઓનલાઈન કરી નાખ્યું છે એનએની પદ્ધતિ, જેની અંદર ડિફરન્ટ ટાઈપ ઓફ તમે આઈઓઆરએની સાઇટ ઉપરથી કરી શકો છો. 65ની કલમ એટલે ઓપન જગ્યાની અંદર તમારે એને કરવું છે. 66ની કલમ એટલે જગ્યા પર બાંધકામ છે અને તમારે એને કરવાનું બાકી છે તો એ પણ કરીએ છીએ. 66 એટલે હેતુફેર. હેતુફેર એટલે તમે રેસિડેન્શિયલનું એને કરી છે ને તમારે કોમર્શિયલ કરવું છે તો હેતુફેર કરવાનું હોય છે, એવી આપણે કરીએ છીએ. પ્રીમિયમનું જે મેં કીધું એ
હકપત્રક સંબંધ એટલે હવે આ તમારે સપોઝ વારસાઈની એન્ટ્રી કે હયાતીની એન્ટ્રી પાડવાની હોય તો તમારે કોઈ કલેક્ટર ઓફિસ કે નર્મદા ભુવન કે કોઈ સરકારી કચેરીમાં જવાની જરૂર નથી. જસ્ટ તલાટી રૂબરૂ પેઢીનામું, તમારું સોગંદનામું ઓનલાઈન અપલોડ કરવાનું, ન્યૂટન નંબર બી એટલે તરત જ એન્ટ્રી નંબર સબમિટ થઈ જાય અને વિધિન 15 ડેઝમાં જે તે ઓફિસમાં એને સબમિટ કરાવવાની હોય છે. સબ રજિસ્ટ્રારનું ઇન્ડેક્સની કોપી, દસ્તાવેજની કોપી બધું જ ઓનલાઈન નીકળે છે. હવે લાઈનમાં ઊભું રહેવાની જરૂર નથી. જમીન માપણીની તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. ખેડૂત ખાતેદારની કરી શકો છો. આ 7/12 ઓનલાઈન કાઢવા માટેના વકીલ કોઈ થવું નહીં. આપણે કોઈ ચાર્જ નહીં લેતા. જે બી 7/12 કાઢવી હોય મને કહેજો, હું તમને કાઢી આપીશ. એટલા પ્રોજેક્ટ જે કમ્પ્લીટ કરે છે આણંદની અંદર આઈ થિંક 215 લખ્યા છે, પણ મોર દેન 300થી વધારે એની ફાઇલ આપણે કમ્પ્લીટ કરી છે. વડોદરાની અંદર બી 50થી ઉપર ફાઇલો કમ્પ્લીટ કરી છે. વી આર ધ ફર્સ્ટ કંપની કે જેને આણંદની અંદર 15 દિવસની અંદર જગ્યામાં પ્રીમિયમ ભરીને એનો ઓર્ડર વિથ 7/12 એન્ટ્રી પ્રોપર્ટી કાર્ડનું કામ આપણે ખાલી વિધિન 15 ડેઝમાં કર્યું છે. અને જે 2 વર્ષ પહેલાં જે આવ્યું હતું કે ભાઈ પ્રીમિયમનું ભરવાનું છે, જેની અંદર ડબલ જંત્રી થશે, તો એમાં આપણે 2 મહિનાની અંદર મોર દેન આઈ થિંક આણંદની અંદર 52 ફાઇલ કમ્પ્લીટ કરી હતી 2 મહિનાની અંદર. સો વાય યસ, તમે જે બી કામ કરશો ને એવરી સિંગલ ડેના પેપરથી લઈને લાસ્ટ ડેના પ્રોપર્ટી કાર્ડ સુધીની એવરી સિંગલ ફાઇલના અમે જે બી વર્ક કરે છે એને આખી ફાઇલ અમે રેડી કરી આપીએ. પ્લસ ટ્રાન્સપરન્ટ વર્ક કે અમે આ કર્યું તે કર્યું, એક્યુરેટ વર્ક, પ્લસ એક્સપિરિયન્સ છે 12 વર્ષથી વધારે. બીજું, તમારે તમારી ઓફિસની બહાર જવાની કશે જરૂર નથી. અમારે એક સાઇન બી લેવી હશે, એક ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે, તો અમે તમારા સુધી આવીશું. તમારે કશે જવું નહીં પડે. મારા રીતે કેટલાક કમ્પ્લીટ પ્રોજેક્ટ છે જેનું છે. તમારે કોઈને બી કનેક્ટ થવું ઓફિશિયલ ગ્રુપમાં શેર કરી દઈશ. આઈ વિલ કનેક્ટ યુ. આ કેટલાક જે પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યા છે એના ફોટોઝ છે. અમારા સ્પેસિફિક ગિવ્સ છે, હું આ ઓફિશિયલ ગ્રુપમાં શેર કરી દઈશ. કોઈને બી આમની જોડે કનેક્ટ થવું હોય તો હું તમને ઇઝીલી કનેક્ટ કરાવી શકીશ. એના આસ્કની અંદર તમે મને રિયલ એસ્ટેટ બિલ્ડર છે, રિયલ એસ્ટેટ ઓનર છે, આર્કિટેક્ટ છે, લેન્ડ ડેવલપર છે, ઇન્વેસ્ટર છે, એમની જોડે કનેક્ટ કરાવી શકો છો. ઇન્વેસ્ટરમાં તમે પોતે બી આવો છો, તમે બધા બી મારા ગિવ્સમાં જ આવો છો, આસ્કમાં જ આવો છો. તો કાઇન્ડલી 1 to 1 વિથ મી, સો તમને સમજાવી કરીશ. થેન્ક યુ.